આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી વાહનોનું જાસૂસી કાંડ સામે આવ્યો। ખાણ ખનીજ અને પોલીસની ગાડીમાં જાસૂસી કરતા ગ્રુપનો પર્દાફાશ થયો છે। ઓડિયો ક્લિપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો પણ ઉલ્લેખ છે। વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। 3 દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ ઝડપાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે ફરિયાદ થઈ હતી। બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બેફામ બન્યું છે। સરકારી વાહનોની જાસૂસી થતું હોવાનું બનાસકાંઠામાં પણ સામે આવ્યું। જાસૂસી કરતા ગ્રુપનો પર્દાફાશ થયું છે। વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે। વિગતો મેળવીશું સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, શું વધુ વિગતો છે? સરકારી વાહનોની જાસૂસી થતી હોવાનું બનાસકાંઠામાં સામે આવ્યું છે। જી જિજ્ઞા, ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જ જે ભૂસ્તર વિભાગની જે ગાડી હતી, જે ચેકિંગ માટે જે અવારનવાર જે કોરીઓ પર જતી હોય છે, એની નીચે જે જીપીએસસી સિસ્ટમ ગોઠવવામાં આવી હતી અને તેના કારણે જે સમગ્ર કાંડ હતું તે સામે આવ્યું હતું। તે બાદ આજે 1 દિવસનો હજી તો સમય થયો છે। આ જે કાંડ હતું તે સામે આવ્યું હતું અને આજે જે વિડીયો અને જે સોશિયલ મીડિયામાં જે મેસેજ અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જે વાતચીત થઈ રહી છે તેમાં સ્પષ્ટપણે તેઓ કહી રહ્યા છે કે જે નંબરની ગાડી છે, જે ભૂસ્તર વિભાગની ગાડી છે, મામલતદાર સ્થાનિકની ગાડીનો નંબર છે અને પોલીસનો પણ ગાડી નંબર છે, આ તમામ વાતચીત એકબીજાને ટ્રાન્સફર કરતા હતા। તેવું એક ગ્રુપ CJ08 બનાસકાંઠા નામનું ચાલતું હતું અને આ જે ગ્રુપના જે સ્ક્રીનશોટ છે તે અને તેની ઓડિયો ક્લિપ હતી તે સમગ્ર વાયરલ કરવામાં આવી રહી છે, જેના કારણે જે તમામ જે લીઝ ધારકો છે તે એક્ટિવ થાય અને ત્યાંથી પોતાના સાધનો છે તે બહાર નીકાળી દેતા હોય છે। આ સમગ્ર મામલે હાલ તો તપાસના દોર શરૂ કરવામાં આવે છે અને તપાસ બાદ જ જાણ થશે કે આ ગ્રુપ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું, કેટલા લોકો અંદર હતા અને કેટલા સમયથી આ ગ્રુપ ચાલતું હતું, તે તો તપાસ બાદ જ જાણ થશે। જી જિજ્ઞા। બિલકુલ રોહિત, આભાર જાણકારી આપવા બદલ। તો આપ બંને દ્રશ્યોમાં જોઈ શકો છો, થોડાક દિવસો અગાઉ જ હજુ પંચમહાલમાં સરકારી અધિકારીઓના લોકેશન શેર કરાતા હતા એ જાસૂસી થતી હતી અને થોડાક દિવસો બાદ બનાસકાંઠામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે। પંચમહાલ અને બનાસકાંઠા બંને જગ્યાએ સરકારી વાહનોની જાસૂસી થતી હતી, જેમની લોકેશન શેર કરવામાં આવતું હતું। વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું હતું, જેમાં તમામ માહિતી શેર કરવામાં આવતી હતી।